મંચ પર બિરાજમાન મહાત્મા જ્યોતિબા ફૂલે એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આજના વિવિધ લોકાર્પણના કાર્યક્રમો સફર વાંચવામાં 4 લીટી છે, પણ એની પાછળ કેટલા અનેક લોકોની મહેનત છે. નાના નાના લોકોએ પણ આમાં દાન આપેલું છે. મહત્વનું દાન આપનારનું નામ આપણે વાંચીએ છીએ, પણ જેને 1 રૂપિયો પણ આમાં ફાળો આપ્યો છે, તમામને હૃદયપૂર્વકની હું શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન આપું છું. આજના આ કન્યા છાત્રાલયના રોકાળપણ એટલે શ્રીમતી ગંગાબેન વરધાજી માળી તેમજ ગીતાબેન વરધાજી માળી, આ પરિવારને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ઉચ્ચતર માધ્યમિક શાળા છાત્રાલયના લોકાર્પણ એટલે શ્રીમતી હીરાબેન દેવચંદજી માળી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, આ પરિવારને પણ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. કુમાર લાઇબ્રેરી લોકાર્પણ શ્રીમતી હીરાબેન ગીગાજી માળી એટલે મારો જ પરિવાર છે, તમામને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. કન્યા લાઇબ્રેરી લોકાર્પણ શ્રી વક્તાજી માલાજી ગેહલોત, શ્રી અમથાજી ત્રિકમાજી ગેહલોત, આ બંને પરિવારોને પણ હું હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આના સિવાય અનેક કામો છે, જેમ ડાઇનિંગ રસોડાના શ્રીમતી મીરાબેન ચમનાજી સાકલા, શ્રીમતી ગેરીબેન મોટાજી કછવા, ઇરિલિક ડ્રીમ એરિગેશનવાળા, હસ્તે મફાજી ચમનાજી સાકલા, હીરાલાલ મોટાજી કછવા, આ તમામ પરિવારને હૃદયપૂર્વક શુભકામના. સ્ટેજ ઉપર આપણા આજના મુખ્ય અધ્યક્ષ માન્ય સંશ્રી છોગારામ બાપુ, અહીં ઉપસ્થિત મગનભાઈ, ફૂલચંદભાઈ, ઇન્ચાર્જ એક્સ વાઇસ ચાન્સલર માન્ય સોલંકીજી, ઈશ્વરભાઈ, અહીં તમામ ટ્રસ્ટીગણ મંડળ આપણું અહીં ઉપસ્થિત, એડિશનલ કલેક્ટર માન્ય દલપતભાઈ, કૈલાસભાઈ, બાબુલાલ, આપણા પ્રમુખશ્રી માન્ય ઈશ્વરભાઈ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ છે, અહીંયા તાલુકા ડેલિગેટશ્રી છે, અહીંયા મામલતદારશ્રી છે, અહીં ખૂબ બધા એવા લોકો પોતાના જીવનમાં ખૂબ મોટું કામ એમને કર્યું છે અને સમાજનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. વિશેષ રૂપની અંદર અહીં બેઠેલા લોકોને આત્મચિંતન પણ કરવું પડે કે આપણે કોઈના માટે જીવીએ. આજે અહીંયા શ્યામભાઈ અગ્રવાલ આવ્યા છે. અમે જે જૂના ઘરે રહેતા એના પાડોશમાં રહે છે, બિલકુલ વર્ષો સુધી જોડે રહ્યા, અને હવે તો એ અમદાવાદ સ્થિત થઈ ગયા. આપણા હીરાલાલના ખાસ મિત્ર છે. છન્નુ આંટી આયા કે નહીં આયા છે? હા, એમના દીકરાઓ 2 અમારા સાથે મિત્ર હતા અને અત્યારે અમદાવાદ બિઝનેસને અર્થે છે. એમને એવું કંઈક થયું કે મારે કંઈક ડોનેશન કરવું છે. જો તમે વતન પ્રત્યેનો પ્રેમ જોઈ લો કે અમદાવાદ છે અને વતન પ્રત્યેનો પ્રેમ, અને એમાં મારે કંઈક આપવું છે, તો ભાઈબંધે કીધું, અને મને એવું જ લાગે ને શ્યામ કાકા હીરાલાલે જ કીધું ને તમને, હીરાલાલે જ આંગળી ચીંધી ને તમને, તો હીરાલાલે આંગળી ચીંધી અને સ્કૂલ માટે બસ એમને આજે આપણને આપવા માટે આવ્યા છે. એટલે આ કહેવાની જરૂર હતી જ નથી. મનમાં કંઈક થાય કે મારે કંઈક આપવું છે તો આપણને સંદેશો આપી જાય છે. અહીં ઉપસ્થિત સર્વે આગેવાનો, જેટલા પણ દાતાઓ છે, અને હજી એ પ્રાર્થના કરું છું કે ભગવાન આપણને 2 હાથ 2 પગ, થોડી ઘણી બુદ્ધિ, આ બધી કમાવાની શક્તિ જે આપી છે ને, આપણને એમ લાગે કે બધું આપણું છે, પણ કંઈ આપણું છે જ નહીં. ભાડાના મકાનમાં છીએ અને જતા રહેવાના છીએ. આમાં કોઈ ખરી ભગત કોઈ અમર થઈને જવાનું છે એવું, આખી જિંદગી જીવાના એવું? તોય પાછા કોઈ દાન માગે ને એટલે વળી કે અમારે વળી શાનું હાલવાનું દાન? એમ એ તો હાલે મોટા મોટા બધા. આ મોટા મોટાથી કંઈ થાય નહીં. મોટા મોટા દાન હાલે, ગમે એટલા મોટા દરવાજા હોય ને, પણ એ તો નાના નાના મજાગરા ઉપર જ ટકે. એટલે એક વ્યક્તિનો અંદર સમાજ બનાવવાની અંદર કોઈ શૈક્ષણિક સંસ્થા હોય, સામાજિક હોય, પણ દરેકનું યોગદાન હોય ને તો જ શોભે. અને મોરથી શેનાથી ઓળખાય છે? મોર પીંછા હોય ને તો જ રણિયામણું લાગે, એમને એમ સારો લાગે બી નહીં. એટલે સૌને હું વિનંતી કરું છું કે સમાજના કોઈ કાર્યક્રમ હોય તો એમાં આપણું યોગદાન હોવું જ જોઈએ. ભલે એ ચાહે ડીસામાં બનતું કંઈ હોય, કે ચાહે પાલનપુરમાં બનતું હોય, કે ચાહે અમદાવાદમાં બનતું હોય, કે ચાહે ક્યાંય ખૂણે બનતું હોય. આજે મારે વિશેષ એક ઓળખાણ આપવી છે. અહીંયા રામીજી આવ્યા છે, પાટણથી આવેલા છે. સમાજની બીજા કોઈ પહેલ કરે કે ના કરે, મારે કરી દેવી છે.
અને પહેલ કરીને તો પોતાની જગ્યા દાનમાં આપી દીધી અને ત્યાં સંકુલ બની ગયું છે. આપણે તો ફેન્સિંગ માટે ધારિયા ઉડે ને છે કે નહીં, 1.5 વીઘો છોડી દીધી. આ શીખવાનું આટલું જ છે કે જ્યારે તમને એમ લાગે કે મારે કંઈક કરવું છે તો જાતે કરી લેવું. શિખામણ તો આલવી જ નહીં. આજકાલ શિખામણ કોઈને ગમતી નથી. હું આલું તો નહીં ગમતી હોય, પ્રવીણ ભાઈ આલે, બરાબર કે નહીં? પણ જ્યારે તમને એમ લાગે છે કે મારે કંઈક કરવું છે તો આવી જ જવું આગળ. આ બધાની સ્ટોરી છે એક એક. અહીં દાનાબા બેઠા છે, એમને એમ થયું કે અમારે હાથ ગોમનું કંઈક પ્રતિનિધિત્વ કરીએ એટલે જગ્યા તાત્કાલિક ધોરણે કેટલી રાખી આપણે? 1 એકર પાલનપુરમાં ભણવા માટે જે તકલીફ પડે એની 1 એકર જગ્યા ત્યાં સમાજે રાખી અને ભણવાનું ચાલુ છે. એમને સંઘર્ષ કરે છે. સંઘર્ષ એવો કરે છે કે નાનામાં નાનું મોત થઈ જાય ને તો એના ઘરે જઈને પણ જોડી ફેલાવવામાં કચાશ રાખતા નથી, બરાબર? અને લોકો આપે પણ છે. એક ટેવ પડી ગઈ છે. આપણે ટેવ પડી થોડી વચ્ચે ભૂલાઈ ગઈ, મને એવું લાગે છે કે મોત પ્રસંગે આપણે એટલા બધા લોકોને જમાડીએ છીએ ને એટલું બધું ઓઢમણી કરીએ છીએ ને એમાં જે પૈસા જાય છે એના કરતાં વચ્ચે ટેવ પડી હતી કે થોડા પૈસા એમાંથી શિક્ષણ દાન કરીએ. અને એ ટેવ શરૂ થઈ. ઘણી જગ્યા તો મને એમ લાગે છે કે વોટ્સઅપ ઉપર આવે, બર્થડે નિમિત્તે પણ લોકો પૈસા આપે છે કે ભાઈ અમારે શિક્ષણ દાન કરવું છે. એમ જે ઈચ્છા હોય એ તમારામાંથી થોડીક વસ્તુ, તમારી કમાણીનો ભાગ સમાજ પ્રત્યે ઋણ ચૂકવવા માટે આપવો જ પડે. ઘણા બધાને આજે સ્ટીવ જોબનું નામ કેટલા લોકો સાંભળ્યું છે? એપલ કંપની કેટલા વાપરે એપલ ફોન? એપલ વાળાને બધાને ખબર હશે. એપલ કંપનીનો માલિકનું નામ સ્ટીવ જોબ. અને એને મરતા મરતા પોતાના જાતને એક મેલ કર્યો, એક ઈમેલ કર્યો, પોતાની જાતને જ કર્યો. અને અંદર લખ્યું, એને કોઈને વંચાવવાનું નહોતું એટલે પોતાની જાતને કર્યો છે. એને લખ્યું અંદર કે મેં જે કંઈ ખાઉં છું એના કરતાં મેં બહુ ઓછું ઉગાવ્યું છે, અને જે કોઈ મેં ઉગાવ્યું છે એના બીજ મેં વાયા નથી. હું જે કંઈ ભાષા બોલું છું એનું સંશોધન પણ મેં કર્યું નથી. હું જે કંઈ કપડાં પહેરું છું એ કપડાનું પણ સંશોધન મેં કર્યું નથી. હું જે કંઈ હિસાબ કિતાબ કરવા ગણિત ગણું છું એ કેલ્ક્યુલેટરની શોધ પણ મેં કરી નથી. હું જે કંઈ મારા મોબાઈલ માટે જે ચીપ વાપરું છું એ ચીપની પણ શોધ મેં કરી નથી. અને આજે હું જ્યારે મરણ પથારીએ પડ્યો છું ત્યારે પણ મને બચાવવાવાળું કોઈ બીજું જ છે. હું જાતે પણ સસ્ટેન થઈ શકતો નથી. એટલે હું તમામ લોકોનો આભાર માનું છું કે જેના લીધે મારું જીવન આટલા વર્ષ ચાલ્યું છે. એવા તમામ લોકોનો હું આભાર પ્રગટ કરું છું. આ એના શબ્દો હતા. તો એવો વ્યક્તિ પણ એમ કહી શકે કે હું બીજા ઉપર નિર્ભર છું. હવે આપણે આપણી જાતને જોઈ લઈએ અંદર. કોની પર નિર્ભર છીએ બધા? કોઈ એમ કહી દે હું જાતે નિર્ભર છું? આપણી બુદ્ધિ એટલે જ ચાલી છે. કુદરતે થોડું ઘણું તમને આપ્યું હશે ને તો એ કોકનો પરિવાર ચલાવવા માટે કોકને બુદ્ધિ આપી હશે. નક્કી જ છે. કુદરતે કંઈક મૂક્યું છે તો નક્કી કરીને મૂક્યું છે કે આ ભાઈને એવી બુદ્ધિ આપો કે આનો ખેતરનું ગુજરાન ચલાવી શકે. આ ભાઈને એવી બુદ્ધિ આપો કે એના પરિવારનું ચલાવી શકે. આ ભાઈને એવી બુદ્ધિ આપો કે એ એના ગામનું સંચાલન કરી શકે એટલે સરપંચ બનાવે. આ ભાઈને એવી બુદ્ધિ આપો કે એ કોઈ 5, 10, 20 ગામોનું કામ કરી શકે. આ ભાઈને કોઈક એવી બુદ્ધિ આપો કે થોડું વધારે મોટું કામ કરી શકે, સમાજનું કામ કરી શકે, સમાજના નાના વર્ગને બેઠું કરવા માટે કામ કરી શકે, એવી એને બુદ્ધિ આપો. એમ બધા નક્કી કરીને રાખ્યું છે કે એવી બુદ્ધિ એને આપો કે એ પ્રમાણેનું કામ કરી રાખે. અને આવી બુદ્ધિ આલે અને પછી આપણે શું કરીએ? તો જેને જે શક્તિ આપી હોય એનો શક્તિનો ઉપયોગ કરવો. અહીં જો કોઈને ટ્રસ્ટનું સંચાલન કરવા આવ્યું છે, કોઈને અહીંયા સમાજનું સંચાલન કરવા આવ્યું છે, તો એમાં કેમ વૃદ્ધિ થાય એનું જોવું જોઈએ.
અને વૃદ્ધિ કરવા માટે અહીં જો કોઈ મ્યુઝિશિયન બેઠા છે ને, તો એને એવી બુદ્ધિ આલી હશે કે એના શબ્દોથી કોઈના મનના તરંગો જાગૃત થાય એવી બુદ્ધિ અમને આલી છે. બરાબર કે નહીં? તમે હું ગાઈએ તો કોઈ સુધરે ના, પણ એ મોતના ગીત ગાવે ને તો ધડ 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 આંસુ પડવા માંડે સામેવાળાને. તો એને એવી બુદ્ધિ આલી છે. એમ સમાજ જીવનની અંદર કોઈને કોઈને જેવી બુદ્ધિ આપી હોય એવું કામ કરવું જોઈએ. મારી એક બીજી વિનંતી પણ છે કે જેમ જેમ સમાજની પ્રગતિઓ થાય, જેમ પૈસા આવે ને એમ બદીઓ પણ આવે. જે જે સમાજોની અંદર પૈસા આવ્યા છે એ સમાજ બધી પણ લઈને જ આવે, આ નક્કી જ છે. હવે એને કંટ્રોલ કેમ કરવી આપણા સૌ હાથની વાત છે. આજથી 20 વર્ષ પહેલા કોઈના ઘર આવા કહી શકતા હતા કે મારે ઘરે કોઈને ધાણા દાળનું પણ વ્યસન નથી. આજે કહી શકે કોઈ કહી શકે ને? તો આ બધી આઈ કહેવાય. અને એને સમયાંતરે જોતા રહેવું પડે. આમાં ખરી કોઈ કહી કે મારા ઘરમાં કોઈ બધી નહીં આવ્યું? નહીં કહી શકે. આ બદીઓ જે આવે છે એ રોકવાનું કામ પણ આપણું જ છે. આ જેને જે મેં કીધું છે ને, જે બુદ્ધિ આલી છે, તો કોઈ કામ ગામનું કરે. જો સરપંચ બન્યો હોય ને તો સરપંચ નિર્ણય લઈ લે કે મારે ગામની અંદર શું કરવું છે. બાકી ગ્રાન્ટો આવે ને વપરાઈ જાય ને તમારા ગટરના પાણી બધું થવાનું ભાઈ, એ થઈ જશે સમયાંતરે. પણ ગામના શું સમસ્યાઓ છે, પરિવારમાં શું સમસ્યાઓ છે, તો એ કામ એ કરે. એમ તાલુકા ડેલિગેટ હોય તો એ કરે. સમાજના ટ્રસ્ટ મંડળ હોય તો સમાજની શું બદીઓ છે તો એ નક્કી કરે. એમ મને ઘણી બધી, હું જે ક્ષેત્રમાં છું અત્યારે તમારા બધાના આશીર્વાદથી, એ ક્ષેત્રમાં હું ચોક્કસપણે જોઈ રહ્યો છું. કારણ કે ઘણા બધા લોકોને ગળી ગંદી દેખાય, ઘણા લોકોને નાળું ગંદુ દેખાય, ઘણા લોકોને નદી ગંદી દેખાય, પણ મને તો દરિયો પણ ગંદો દેખાય. કારણ કે એ દ્રષ્ટિએથી આપણે એને જોતા હોઈએ છીએ. તો એ કઈ સમાજની બદીઓ છે એ તમારી સાથે વાત શેર કરવી છે. આજે નવી જનરેશન અને જૂની જનરેશનનો ગેપ વધી ગયો છે, ખૂબ બધો. એટલો બધો ગેપ વધી ગયો છે કે સમાજના અનેક પ્રશ્નો, દરેક સમાજના, એક સમાજના નહીં, દરેક સમાજના પ્રશ્નો એટલા બધા લેવલે આવે છે કે એમાં આપણને ઘણીવાર એમ થાય કે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. એ દિશાની અંદર પણ મારે વાત કરવી છે. કાયમ નવા દીકરા દીકરીઓનું નવા પેઢી સાથેનું ઘર્ષણ ચાલુ થઈ ગયું છે. અનેક પરિવારો જો તૂટ્યા હોય ને, જે સામૂહિક રીતે રહેતા હતા, તો એમાંનું કારણ પણ આ જ છે. બંનેનું ગેપ જનરેશન. સ્વીકારી જ નથી શકતા આપણે એકબીજાને. રોજ જે નવા નવા પ્રોબ્લેમો આવે છે. કોઈ સમાજ એવું બાકી છે કે જેમાં પ્રશ્ન નહીં હોય કે દીકરો દીકરી ભાગી જાય એવો? કોઈ ખરી? કોઈ કહીએ કે આવું? ન કહી શકે. બધા સમાજનો કોમન પ્રોબ્લેમ છે. બીજા સમાજની અંદર આંતર જ્ઞાતિ લગ્નના પ્રશ્નો તો આવે, પણ સમાજના જ્ઞાતિમાં લગ્ન થાય તો પણ પ્રોબ્લેમો આવે છે. તો એ અહીં વડીલો બેઠા જે છે એમને પણ મારે વિનંતી છે કે સમાજના દીકરાઓના જ્યારે પણ, હવે સમય એવો નથી કે તમે પાવલી આપો અને નક્કી થઈ જાય અને સ્વીકાર લે, સમય હવે છે જ નથી. હવે સમયની માંગ મુજબ બધાએ ચાલવું જ પડશે. નહીં તો અનેક મેં એવા કિસ્સા જોયા છે કે મહિના પછી લગ્ન હોય અને દીકરી કા ભાગી ગયું હોય કે છોકરો ભાગી ગયો, અને આપણે શું કહીએ છીએ? ફોન પહેલો આવે ને મને એટલે મગનભાઈ શું કહે? અમારી દીકરીને કોઈ ભગાડી ગયું છે. આવું જ કહીએ ને આપણે? આવું જ કહીએ ને? કોઈ ભગાડી જાય એમ છે ના. તો વ્યવસ્થાઓ ક્યાં કચાશ પડી છે આપણી? આપણે એને કાં સાંભળી નથી, આપણે કાં એનું મન જાણ્યું નથી. એના માટે પણ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. એટલા માટે આ જનરેશન ગેપ પૂરવો એ આપણી જવાબદારી છે. કારણ કે હવે તો મારા જેવી પેઢી, મારા 10 વર્ષ પછી તો મારા છોકરાના લગ્ન થશે. તો કઈ રીતે રહેવું, કેમ મિત્ર એને બનાવવા, એ પણ આપણે જોવું પડશે. હવે
આ તો હજી નવી જનરેશનનો પ્રોબ્લેમ કીધા. સાસુ સસરાનો, સાસુ વહુનો તો ઝઘડા અલગ જ છે પાછા. એ અનેક જગ્યાઓ ઉપર એવા ઝઘડાઓ છે કે જેના લીધે પરિવાર ખતમ થઈ ગયા છે. આ કોણ કરશે? એટલે પોતાના ત્યાંથી શરૂઆત કરો. જે જ્યાં છે ત્યાં સ્વીકારી જ લો. જો તમને વહુ તમને એમ લાગે ગુસ્સાવાળી બહુ મળી છે તો એને સ્વીકારી લો. જે છે એવી છે. આપણે કોઈથી સુધર્યા છીએ? આપણને કોઈ સુધારી નહીં આપ્યું, એને કોણ સુધારી શકવાનું? જે જેવું છે એને સ્વીકારી લો તો જ આગળ વધાશે. ગૌતમ બુદ્ધે બાપુ એકવાર એને જ્યારે સનાતનમાંથી અલગ થઈ અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી, અને એને સ્થાપના કરીને એટલે અનેક લોકો એનો વિરોધમાં નીકળ્યા. અને વિરોધ કરવાની એને સ્ટાઇલ એવી કરી કે આવી સભા ચાલતી હતી ગૌતમ બુદ્ધની, એટલે એને ભરી સભામાં એક બેન પ્રેગ્નેન્ટ લેડી હતા, એને સભામાં જઈ અને રૂકાવટ કરી કે તું તો જુઠ્ઠો છે, જુઠ્ઠો, કે તારું બાળક તો મારા પેટમાં છે. હવે આવું કોઈ આપણને એને કહી જ શું થાય? ધબાધબી ઉડે ને. ગૌતમ બુદ્ધે કીધું કે એમ કે એવું જ હશે, એમ ચાલ કે તારી સાર સંભાળ રાખવું. તો એની સાર સંભાળ રાખવાનું ચાલુ કર્યું. એક દિવસ થયો, બીજો દિવસ થયો, ત્રીજો દિવસ થયો, અને જેને મેલ્યા હતા ને હવે એને ચિંતા થવા માંડી. તો એનો ધણી આવ્યો, તાત્કાલિક પગે પડ્યા બુદ્ધને અને કીધું કે ગૌતમ બુદ્ધને કીધું, ગુરુજી આ તમારું બાળક ને તો મારું બાળક છે. તો આપણા પાસે આવે શું કહીએ આવું કહેતા? તો ગૌતમ બુદ્ધે કીધું એમ એવું જ હશે કે લઈ જા. તો જે છે જેવી પરિસ્થિતિ જેવી સ્વીકાર લો. એમ પરિવારોમાં પણ જેવી પરિસ્થિતિ જેવો માણસ છે બધા સ્વીકાર લો. બધાને ભીંડા ભાવે ઘરમાં? બધાને ભાવે? ના ભાવે. કોઈને ખીચડી ભાવે તો કોઈને બીજું કંઈક શાક ભાવે, કોઈ એક જેવું ભાવે? તો આ નવી વહુ આવે અને એ જ આપણા જેવું ટેસ્ટ બનાવે એવું થાય ના. આ શરૂઆત ત્યાંથી થાય. અને પછી અનેક પરિવારોને જવાબદારીપૂર્વક કહું છું કે અનેક પરિવારો બજાર રહેવા માટે જે આવ્યા છે ને, છોકરાઓને ભણાવવા માટે કરીને, એ આવા પ્રોબ્લેમના લીધે 50% આવ્યા છે કે જેને ઘર કંકાસ ગમતી નથી. એટલે જ કહું છું પરિવારો તૂટવા માંડ્યા છે. વિચારવાનું આપણે છે, આ પેઢીએ વિચારવાનું છે. જે જેવું છે એવું સ્વીકાર લો. બરાબર? દરેકનો દ્રષ્ટિકોણ અલગ અલગ છે. કોઈનો દ્રષ્ટિકોણ આવો છે, કોઈને આવો, કોઈને ભીંડા ભાવે તો કોઈને વળી તુરિયા ભાવે, કોઈ બધાનો અલગ અલગ છે. પણ જે જેવો છે એને સ્વીકાર લો તો કોઈ પ્રશ્ન થતો નથી. કરવાનું શું છે હવે? તો કે રોજ થોડા થોડા ડાયા થાવ. વધારે નહીં, ખાલી ડાયા. રોજ થોડા થોડા ડાયા થઈએ. એવા તમે આવી ગયા ને હું આવી ગયો. બરાબર કે નહીં? અને જેને જેને જે પરિવાર જેને જેવી બુદ્ધિ છે એ બુદ્ધિ પ્રમાણેનું કામ કરતા હોય. કોઈને સમાજ સેવાનું કામ આપ્યું છે એ સમાજ સેવાનું કામ કરે. પાંચે આંગળી હરખી છે જ નથી. છે હરખી? ના. પણ આ જ આંગળી જે છે એ 5 ભેગી થઈ અને ભૂખ્યાને ભોજન આપે ને તો કોળિયું બની જાય. આ જ 5 આંગળી જો આમ થઈ જાય, કોઈ તરસ્યું હોય તો એને પાણી પાઈ શકે. આ જ 5 આંગળી છે કે જેને કોઈને ખભે આમ હાથ મૂકીએ ને તો બેઠેલો માણસ હારેલો થાકેલો હોય ને તો એ ઊભો થઈ જાય. અને આ જ 5 આંગળી છે કોઈને માથે આશીર્વાદ મૂક્યો ને તો ભલભલો માણસ આશીર્વાદમાં એ આગળ વધી જાય છે. તો આપણું કામ છે બધાને આગળ કરવાનું. જેને જેવી શક્તિઓ આગળ કરો. જે જેવું કરતો હોય એને આગળ વધારો. બરાબર કે નહીં? રોકાવાનું તો કામ આપણું છે જ નહીં. જીવનમાં કોઈ કોઈનાથી રોકાયું જ નથી ભાઈ. હા, થોડી ઘણા સંઘર્ષ થાય પછી બીજું કંઈ ના થાય તો આગળ જ વધે. એટલે રોકાવાનું કામ આપણું નહીં, આપણો ધક્કો મારવાનું કામ છે. તું જે કરે એમાં આપણે સાથે. બરાબર? કંઈ ના હોય તો શુભકામનાઓ આપી દઈએ. હું બરાબર કહું છું? આ બરાબર છે કે નહીં? તો જે જ્યાં આગળ વધતું વધે. જો અહીં પાલનપુરનું બિલ્ડિંગ બનતું હતું એને આગળ વધારો, ડીસાનું વધતું હતું એને, ગાંધીનગર થતું હોય તો એને, જ્યાં જે કામ કરતું એને આગળ વધારો. અને આની અંદર તાકાત છે બહુ બધી.
કોઈને શુભકામના આલવો ને તો એ બી બહુ મોટી તાકાત છે, બરાબર કે નહીં? તો આપણે સૌ સાથે મળીને સમાજ આગળ વધે, પ્રગતિ થાય. કારણ કે હું જવાબદારીપૂર્વક કહું છું, ઘણા પાછળ છીએ જી, ઘણા પાછળ છીએ જી, એટલામાં સમજી જજો, બરાબર કે નહીં? તો આગળ વધવા માટે, શિક્ષિત કરવા માટે, સંસ્કારી કરવા માટે આપણે પહેલ કરવી પડશે. શિક્ષણની જવાબદારી તો કદાચ સંસ્થા લઈ લેશે, પણ સંસ્કાર આપવાની જવાબદારી તો આપણા બધાની રહેશે ભાઈ, બરાબર કે નહીં? તમારા મારા ઘરની અંદર વ્યસન જો ઘૂસ્યું હોય તો એના તરફ આગળ આવો. તમારા પરિવારમાં કોઈ નબળું વ્યક્તિ થઈ ગયું હોય તો એને સક્ષમ કેમ કરવો એના માટે આગળ આવો, બરાબર? આપણો પરિવાર નબળો હશે તો કઈ કામનો નહીં એમ. તો એના માટે પણ આપણે મજૂરી કરીએ. ભાડાનું મકાન છે આ રહ્યું. મેં અનેક લોકો એવા જોયા છે કે જે કાલે મારી જોડે બેઠા હોય, 4 દાડા પાછી સમાચાર આવે કે એટેક આવીને મરી ગયા, અને એને પૂછીએ કે શું હતું, તો કે 1000 કરોડની સંપત્તિ, 2000 કરોડની સંપત્તિ, 5000 કરોડનો માલિક. અને એના પછી છોકરાને પૂછવા જઈએ અને છોકરાને એમ કહીએ કે ભાઈ તમારા ફાધરનું સપનું શું હતું, તો કે કઈ નથી ગયા. આવું પણ છે, બરાબર કે નહીં? તો મનને જાણો, પરિવાર સાથે બેસો, અને એમના મનમાં કોઈ ઈચ્છા હોય ને તો પૂરા કરવાની જવાબદારી દીકરાઓની પણ છે, બરાબર કે નહીં? અને જો આજે મને જો એક ગમ્યું કે આજે બધા દાતાઓ છે ને પરિવાર સાથે આવ્યા છે, તો આજે એમનું પણ સન્માન કરાયું છે. આની પાછળનું એક ગણિત પણ છે કે એ જો આવા સ્ટેજ ઉપર જ્યારે આવે છે ને ત્યારે એનું બાળક જે આટલું નાનું છે ને એ જ્યારે સમાજ જીવનના વ્યવહારમાં આવશે ને ત્યારે એને એમ થશે કે મારે સમાજ પ્રત્યેની કૃતજ્ઞતા છે, મારે એને પણ ચૂકવવી પડે છે. એ શીખે છે આનાથી. આજે શ્યામભાઈ આવ્યા છે તો એના પોતરાને લઈને આવ્યા છે, બરાબર કે નહીં? તો એને પણ ખબર પડે કે મારી સમાજ પ્રત્યેની કૃતજ્ઞતા છે ને એ મારે પણ આગળ વધારવી જોઈએ. આ તમામ સમાજને લાગુ પડે છે. એટલે આ કામ કોઈ જ્ઞાન કઈ ચોપડીમાં છે જ નથી યાર, બરાબર કે નહીં? અને છેલ્લી એક વાત કરી લઉં, જેટલા ઘરોમાં ઝઘડા હોય એને સોલ્વ કરી દો, મહેરબાની કરીને સોલ્વ કરી દો. આજે સમાજ જીવનમાં મગનભાઈને ખબર હશે, સમાજ જીવનની અંદર અનેક લોકો લડાયા હશે સુપ્રીમ કોર્ટ સુધી, પણ એના 2 વર્ષે 3 વર્ષે 4 વર્ષે એ સમાધાન જ કરે છે. તો 4 વર્ષ સુધી એને જે નુકસાન જે કરે છે એ નુકસાન ભરપાઈ થાય એવું છે જ નથી, બરાબર કે નહીં? તો છેલ્લે તો શું હોય છે, ગામના ગામ ઝઘડાય છે, બરાબર કહું છું? ગામના ગામ ઝઘડાય છે, અંતે પરિણામ શું આવે છે? શું આવે છે? સમાધાન જ આવે છે. અને કોઈ આવીને આપણું સમાધાન કરાવે એના કરતા ઘરમાં બેન કરી લો ને ભાઈ. આ હું બરાબર કહું છું? પણ ના, ત્યારે તો આપણી તલવાર બરાબર તનાયેલી હોય છે. આ તો નહીં કે જે 2 ભાઈઓ સામ સામે કોર્ટની અંદર ઊભા રહે ને સાક્ષી કઠેરામાં, એ 2 ભાઈ પોતાનું ના માને પણ જજ એમ કે ને કે બોલો ભાઈ શું કરવાનું છે, તમે તમારો ગુનો સ્વીકારો છો? તો કે ના. પેલાને પૂછે તમે સ્વીકારો છો? તો કે ના. અને ફરી પેલા તારીખો આવે ને એટલે કે હવે તમને સજા પડવાની છે, બીજાને કે તમને સજા પડવાની છે. અને ત્યારે વકીલ સમજાવે, કૈલાસભાઈ, એટલે વકીલ સમજાવે એટલે કે ભાઈ હવે એમને ખબર તો ખરી વકીલોને કે આ છેલ્લે આવશે સમાધાન ઉપર જ, બરાબર કે નહીં? તો કોર્ટની અંદર જજ સામે બોલાવીને એમ કે ભાઈ તમે સમાધાન બહાર જઈને કરીને આવો નહીં તો સજા આપું છું પછી. એટલે બહાર જઈને હોશે હોશે સમાધાન કરીને આવે છે. હવે જજ સાહેબને કેવું પડે તો ઘરમાં બેન કર્યું શું વાંધો છે ભાઈ? આ બરાબર કહું છું? અને છેલ્લી એક વાત કરી દઉં છું કે દરેક પરિવાર દેવા મુક્ત થઈ જાઓ. અને બહેનોને પણ વિનંતી કરું છું, જેટલો મોજ શોખ કરવો કરો, કંઈ વાંધો નથી, પણ તમારા પરિવારનો સભ્ય એ કોઈ દેવામાં નથી ચાલતું ને એ પણ તમે જોઈ લેજો, બરાબર? અનેક પરિવારો દેવાની અંદર વધુમાં વધુ અંદર ઘૂસતા જાય છે.
દીકરાઓ અથવા દીકરીઓ પૈસા માટે કરીને એ એકાઉન્ટો ભાડે આપીને ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાઈ ગયા છે, એને બહાર કાઢો. બરાબર, દેવા મુક્ત ખાઓ. એટલે આ પરિવારમાં જેને જેને જે લાગુ પડતું હોય એ હું જે નજરે જોઉં છું એટલે આ માઇક ઉપરથી વાત કરું છું, ને તો માઇક ઉપર વાતે ન કરું. એટલે એટલી ગંભીરતાપૂર્વક વાત કરું છું કે પરિવારો દેવા મુક્ત થઈ જાઓ. નાનું બેસી અને જેને જે સોલ્યુશન જે રીતે કરવાનું હોય બેસીને સોલ્વ કરો, એવી આ તબક્કે વિનંતી પણ કરું છું. સમાજ ગંગા આજે ભેગી થઈ છે, તમે ખૂબ પ્રેમ અને આશીર્વાદથી આ સંસ્થા ઊભી થઈ છે. હજુ જે અહીંથી સૂચનો મળ્યા છે એ સૂચનોને આપણે આગળ વધારીએ, હજી આ સંસ્થાને મોટી કરીએ, અનેક સંસ્થાઓને આપણે મોટી કરીએ. સ્વર્ગસ્થ મારા પિતાજી ગોરધનજી માળીએ સપનું જોયું હતું, જોડે જોડે અનેક લોકોએ જોડ્યું. એ આજે કદાચ દુનિયામાં નથી, કેટલાક લોકો અહીંયા હયાત છે, કેટલાક લોકો હજી આયા નહીં હોય. આજથી વરી 10-15 વર્ષ પહેલાં જઈશું ત્યારે એ પણ કોઈ હયાત નહીં હોય, 20 વર્ષે કોઈ હયાત નહીં હોય. પણ સપનું જે વાયેલું છે એ બીજ મોટું થાય છે, અને એવું તો નક્કી જ છે જે વાઈએ એ જ ઉગે છે. જો આંબો વાઈએ તો આંબો ઉગે, પછી જામફળ ન ઉગે એમાં. બરાબર, તો જેવું વાવશો એવું થવાનું છે. મનના વિચારોને શુદ્ધિકરણ સાથે આપણે આપણા પરિવારને શુદ્ધ કરીએ. સમાજ જીવનની અંદર તમારી જે આવનારી પેઢી છે એ વિકસિત ભારત જોવાની છે. એટલે એ દિશાની અંદર તમારો દીકરો હોય કે દીકરી હોય, એ સમાજ જીવનની અંદર જે સિસ્ટમથી જીવવાનું હોય ને એ સિસ્ટમથી જીવવા માટે, એને કમાણી કરવા માટે કે એને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા માટે એને કઈ જરૂરિયાત થવાની છે એ બધી વ્યવસ્થાઓ સરકાર કરી રાખવાની છે. એટલે એની કોઈ ચિંતા ના કરતા, પણ આપણે ક્યાંય પાછળ ન રહી જઈએ એ પણ જોવાની જવાબદારી આપણા સૌની છે. ફરી એકવાર આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર. આપે અહીંયા બોલાવ્યા, અમારું સન્માન કર્યું, અને અહીં વાત વ્યક્ત કરવા માટે આપે જે ટ્રસ્ટ વતી, એટલે હું તો ટ્રસ્ટનો એક સદસ્ય પણ છું, પણ સમાજ ગંગા વચ્ચે આ વાત કરવાનો અવસર જે આપ્યો છે એ બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ આભાર. ફરી એકવાર દાતાશ્રીનો વિશેષ રૂપમાં આભાર માનું છું કે હજુ પણ આપણા માટે ઘણી બધી ચેલેન્જો ઓપન છે, કારણ કે આપણે જે કંઈ કરીએ છીએ ને એ આપણા માટે નથી કરતા, આવનારી પેઢી માટે કરીએ છીએ. એટલે આવનારી પેઢીઓ માટે આવી ગઈ આવનારી પેઢી આ એમના માટે કરવાનું છે આપણે. એટલે એમને વિશેષ રૂપની અંદર એમને પણ આપણા પ્રત્યેનું જે ઋણ છે એ ચૂકવીએ. આપ સૌનો ફરી એકવાર ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.